વાઘોડિયા તાલુકાની અંદર ભાજપના જે ધારાસભ્યથી મળીને તમામ લોકોએ મારી સાથે, હું વાઘોડિયા તાલુકાના વાઘોડિયા કોંગ્રેસ પ્રમુખ તરીકે નારણભાઈ પટેલ મારું નામ છે, અને જે મારી પાર્ટી જોડે એટલી બધી ગદ્દારી કરી છે આ લોકોએ કે જે અમારા ઉમેદવારને રાતે ચેનથી ઊંઘવા નહીં દીધા. એમને લઈ ગયા છે. પહેલા એક ઉમેદવાર ગુટાલનો લઈ ગયા, પછી લઈ ગયા જરોદનો લઈ ગયા, અને લઈ ગયા તો લઈ ગયા અને દુકાનમાં નોકરી કરતા હતા ત્યાંથી લઈ ગયા. હજુ દુકાનમાં હેલ્મેટ છે, કહેતા હોય તો હું બતાવું. આ બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે. કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતા નતા. જબરજસ્તીથી લોકોને લોભ લાલચ આપીને ઉમેદવારો બનાવવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો હતો. એમાં કોંગ્રેસ બિલકુલ નિષ્ફળ જઈ છે. અમારા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામગીરી છે એ 370 રામ મંદિર, યુસીસી, ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેનાથી તમામ મતદાર, તમામ લોકો ખુશ હોય. એમને કોંગ્રેસમાંથી લડવું જ નતું, એમને જબરદસ્તીથી લડાવવામાં આવ્યા. એ પોતે પણ જે ઉમેદવાર છે એ ભાજપની માનસિકતા ધરાવતા વાળા વ્યક્તિઓ છે, ભાજપની વિચારધારા ધરાવે છે. જબરજસ્તીથી એ લોકો ઉપાડીને ફોર્મ ભરી ગયા.